નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ શેર સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે 35,000 કરોડ રૂપિયા, LIC પાસે 21,500 કરોડ રૂપિયા અને EPFPO પાસે 48,000 કરોડ રૂપિયા છે અને બેંકો પાસે પણ લગભગ 62,000 કરોડ રૂપિયા છે। દેશનું અર્થતંત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે। દેશની આર્થિક પ્રગતિના ભાગ બનવા માટે લોકો પણ સતત આગળ વધી રહ્યા છે। શેરબજાર સહિત દેશોના રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ આર્થિક પ્રગતિ સામે એક મોટો પડકાર એ રોકાણ છે, જેનો કોઈ દાવેદાર કરતું નથી। આ રકમ હવે અંદાજે 25,000 કરોડના આંકડો પાર કરી ગયો છે। આટલી મોટી રકમના શેરનો કોઈ દાવો કરતું નથી। નાણાકીય વ્યવસ્થા માટે આ સમસ્યા બની ગઈ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ક્રાઇમ ખાતે ચોથા આરોપી ધવલ ઠક્કરને લાવવામાં આવ્યો છે। બનાસકાંઠા પોલીસ દ્વારા રાજકોટની ઘટનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠાથી આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લાવવામાં આવ્યો હતો અને હવે તેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોતાને લઈ જવાયો છે। ત્યાં ક્રાઇમ બ્રાન્ચે ખાતે ઘટના અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ધવલ ઠક્કર રાજસ્થાનમાં છુપાઈ જવા માટે ભાગ્યો હતો, પરંતુ આબુ રોડમાં તે હોવાની બાતમી મળતા જ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો। આરોપી ધવલને પહેલા પાલનપુર પોલીસ અધિક્ષક કચેરીએ લવાયો હતો, બાદ તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો હતો। રાજકોટ પોલીસ તેને લઈ રાજકોટ પહોંચી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના તપાસ કરતા અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરી હતી। પૂછપરછમાં શું ખુલાસો સામે આવ્યો તેની રાહ જોવાઈ રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે। 7મા તબક્કાની ચૂંટણી હજુ 1 જૂને થવાની છે। તે દરમિયાન તેમની ચૂંટણી પ્રચારના અંતે પીએમ મોદી 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીની મુલાકાત લેશે। પીએમ મોદીએ કન્યાકુમારીમાં રોક મેમોરિયલની મુલાકાત લેશે અને 30 મેની સાંજથી 1 જૂન સાંજ સુધી ધ્યાનમાં મંડપમાં તે સ્થળે દિવસ રાત ધ્યાન કરશે। દેશમાં લોકસભાની ચૂંટણીના 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે। 7મા તબક્કાની ચૂંટણીનું હજુ 1 જૂને થવાની છે। દરમિયાન પીએમ મોદી તેમની ચૂંટણી પ્રચાર સમાપન 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીની મુલાકાત લેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈ વાલીઓ ચિંતિત બન્યા હતા। શિક્ષણ સમિતિ અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં નથી। બીજા શબ્દોમાં કહીએ તો શાળાઓમાં સેફટીના સાધનો નામે પૂરતા જ નથી, તે યોગ્ય કામગીરી કરતા નથી। કેટલાક સાધનો એક્સપાયર થયા હોવા છતાં તેને ફરીથી ઇન્સ્ટોલ કરાયા નથી। કહી શકાય કે ખરા કે સુરતમાં સરકારી શાળાઓ બાળકનો જીવ રામ ભરોસે છે। રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર સફળ જાગ્યું છે અને મહત્વના સ્થાનો પર સુરક્ષાને લઈ ચકાસણી હાથ ધરાઈ છે। ગેમ ઝોન દુર્ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં હોસ્પિટલ, ગેમ ઝોન સહિત મહત્વના સ્થાનોની સુરક્ષાને લઈ પ્રયાસો હાથ ધરાયા છે। રાજ્યમાં ઠેર ઠેર હાથ ધરાયેલા ચકાસણી સામે આવ્યું કે વડોદરાની સયાજી હોસ્પિટલને નોટિસ મોકલવા છતાં NOC નથી, તેમજ સુરત શહેરની શાળાઓમાં NOC પણ કરાવવામાં આવી નથી। આ મામલે પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી છે। યોગ્ય પગલાં લેવા વિનંતી। આર્થિક રીતે પછાત બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવતી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સરકારી શાળાઓને મળતી સુવિધા અને સવલતોથી વંચિત છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 30માંથી 27 મૃતકો મળ્યા છે। મૃતદેહો અન્ય 3ના શરીર નથી, માત્ર ટુકડા છે। DNA મોકલાયા છે। કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા। રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કાળજું કપાવી દે માહિતી બહાર આવી છે, જેમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। 30માંથી 27 મૃતકોના મૃતદેહ મળ્યા છે તથા અન્ય 3 શરીર નથી, માત્ર ટુકડા જ છે। DNA માટે મોકલાયા છે તેમજ કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા, જેમાં ટુકડાઓને 1થી વધુ વખત ચકાસણી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। શરીરના ટુકડાઓના DNA ટેસ્ટ થશે, પછી તેમની ઓળખ થશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ઘેરીને સવાલો કર્યા। TRP ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડ 28 લોકો આગમાં હોમાઈ ગયા છે। લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે વલખા મારી રહ્યા હોય તેવી કરુણ સ્થિતિ ઉદ્ભવી છે। રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ આપી આ લખાય છે ત્યાં સુધી 28માંથી માત્ર 11 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। ત્યારે
શાસક પક્ષ ફરી ચર્ચામાં આવ્યો છે। ગઈકાલે સોશિયલ મીડિયામાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ ઘટનામાં ક્યાંય દેખાય નહીં તેવી ચર્ચાઓ ચાલી હતી। ત્યારે રૂપાલા અચાનક મીડિયા સામે આવ્યા હતા, ત્યારે લોકો પણ તેમને ઘેરી લીધા હતા। રૂપાલા સાહેબે એમ કહ્યું કે ઘટનાના બીજા દિવસથી સવારે 8 વાગ્યાથી અહીં